નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાનો ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે અને રૂપાલાને બદલવાની પણ વાત થઈ રહી છે. તો કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવેલી જૂના જમાનાના રાજવીઓ અંગેની ટિપ્પણીઓ અંગેનો વાયરલ થયેલા વિડીયોનો વિવાદ શમવાનું નામ લેતો નથી. જાણકારો કહે છે કે રૂપાલાની આ શાબ્દિક ટિપ્પણીને કારણે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં વધારો થયો છે. તો રૂપાલાની આ ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત સમાજના કેટલાક અગ્રણીઓ હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજકોટની સ્થાનિક કોર્ટમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તો રૂપાલાના પૂતળાનું દહનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ સિવાય ઘણા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો અને જિલ્લા કચેરીમાં આવેદન આપવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તો રાજપૂત સમાજના આગેવાનો હવે ભાજપ સમક્ષ રૂપાલાને રાજકોટ ખાતેના ઉમેદવાર તરીકે હટાવવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ પણ શરૂ કર્યો છે, પણ તેના નેતાઓ આ અંગે હજુ કંઈ પણ બોલવા તૈયાર નથી. તો રાજકોટમાં હાલમાં આ મામલો એટલો ગરમ છે કે શહેરમાં રૂપાલાના નિવાસસ્થાને કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો હાલની અંદર ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો રૂપાલા સાહેબને બદલવામાં નહીં આવે તો રાજકોટને રણસંગ્રામ બનાવી દેવામાં આવશે. તો હાલમાં રૂપાલા સાહેબનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. તો શું પાર્ટી તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી અને રૂપાલા સાહેબને બદલશે કે નહીં, એ પણ આવનારો સમય બતાવશે. ધન્યવાદ દર્શક મિત્રો.